એક સમય એવો પણ હતો કે ભણેલા અને અભણ લોકોની વ્યાખ્યાઓ અલગ અલગ થતી હતી, પરંતુ હવે સમય એવો છે કે ભણેલા અને અભણ બંનેમાં કોનો તફાવત કરવો આપણને કંઈ ખબર પડતી નથી. એનું કારણ એ છે કે ક્યારેક ક્યારેક અભણ લોકોનું વર્તન એવું હોય છે કે તે ખૂબ ભણેલા હોય, અને ક્યારેક ક્યારેક ભણેલા લોકોનું વર્તન એવું હોય છે કે તે અભણ કરતાં પણ ગયેલા હોય, જેના મગજમાં રોજ કંઈક માહિતી આપવામાં આવતી હોય, રોજ કંઈક શીખવામાં આવતું હોય, તે છતાં તે કંઈ જ ન શીખે. તેમની પાસે માત્ર અહમ હોય કે અમે ભણેલા છીએ. એનું એક મુખ્ય કારણ છે લાલચ. આવી જ એક લાલચની વાત કરીએ તે પહેલા નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી. સ્વાગત છે આપનું જયવાદમાં. આ યુગ એ ટેકનોલોજીનો યુગ છે, અને ટેકનોલોજીમાં પૈસા કમાવા માટેની ઘણી બધી રીતો ઉત્પન્ન પણ થઈ ગઈ છે. હવે સીધી વાત છે કે જો પૈસા કમાવાના સ્ત્રોતો વધ્યા હોય તો ફ્રોડ કરવાના સ્ત્રોતો પણ વધી જ ગયા હોય. અત્યારે બેંકોમાં પૈસા સેફ નથી, શેર માર્કેટમાં પૈસા સેફ નથી, આપણા નામે આવતા ઓટીપીમાં ફ્રોડ થાય છે, સ્કોલરશીપો આપણા નામે ઇસ્યુ થતી હોય પરંતુ ખાતામાં આવતી નથી, આપણા મોબાઈલ હેક થઈ જાય છે, આપણા ખાતામાં રહેલી રકમો ક્યારે ઉપડી જાય છે તેની પણ આપણને ખબર નથી હોતી. એના માટે સરકાર અને પોલીસ તંત્ર વારંવાર આપણને કહેતું હોય છે કે તમારા ખાતાની અંદર રહેલા પૈસાને જો સેફ રાખવા હોય તો વધુ પડતી ઇન્ફોર્મેશન લો. શેની ઇન્ફોર્મેશન? કે તમારી સાથે કેવા પ્રકારના લોકો ફ્રોડ કરે છે, તમારા મોબાઈલ ઉપર આવતી ખોટી લિંકો હોય, તમારા મોબાઈલની અંદર આવતા પૈસા જમા થયાના SMS હોય, કે તમારા મોબાઈલની અંદર આવતા ઓટીપી હોય. ક્યારેય કોઈ સાથે શેર ન કરવા. તમે નવી ગાડી લીધી હોય, તમારા ખાતામાં પૈસા પડતા હોય, કોઈ પણ નવી વસ્તુ લીધી હોય, મોટા મોલમાં ગયા હોય અને તમારા ઉપર ઓટીપી આવે, અથવા તમારા રોકાણકારો પાસે તમારી ઓટીપી આવતા હોય તો પણ આપણે 10 વખત ચેક કરવું જોઈએ. એટલા માટે જ દેશની અંદર સિક્યોરિટીનો માહોલ વધતો ગયો છે. પરંતુ વાત અત્યારે ફરી એ જ આવે છે કે ભણેલા ગણેલા લોકોનું વર્તન ક્યારેક લોભના કારણે એટલું બધું ખરાબ બનતું હોય કે તે અભણ કરતા પણ ગયેલા હોય. આ શબ્દ હું કેમ વાપરું છું એની પાછળનું કારણ છે કે રોજ આપણે ટીવી અને ન્યૂઝમાં કહીએ છીએ કે કોઈ પણ અજાણ લિંક ઉપર ક્લિક ન કરવું, પોતાનો ઓટીપી ન આપવું. આપણે આ વસ્તુને સાંભળીએ છીએ, આજુબાજુ લોકોને કહીએ પણ છે કે જોયું આ ઘટના આવી બની, આવું થાય. આ બધી વાતો આપણે કરીએ પરંતુ આપણે જાતે ભૂલી જઈએ છીએ કે આપણે પણ આ સમાજના, આ લોકોના, આ માનવના એક પાર્ટ છે, એક સભ્ય છે, અને આ ઘટના આપણી સાથે પણ ઘટી શકે છે, બની શકે છે. પરંતુ ક્યારેક ક્યારેક લોભના કારણે, લાલચના કારણે અને પોતાની અંદર ઉત્પન્ન થયેલા ભણેલાના અહમના કારણે આપણે એવી ભૂલો કરી બેસીએ છીએ. એવો જ આ એક કિસ્સો છે કે વર્તમાન સમયની અંદર એક એપ્લિકેશન ચાલતી હતી, રીમુવા નામની એક એપ્લિકેશન. એની અંદર કેટલીક વસ્તુઓ મળે અને એવું કહેવામાં આવે કે તમે આની અંદર 10,000, 20,000 કે 50,000 રૂપિયા રકમ રોકો અને દિવસના તમને 500, 1,000 કે 1,500 રૂપિયા તમને મળશે. તમે જેટલા પૈસા રોકતા હોય એના ટકાવારી પ્રમાણે તમારા ખાતામાં રોજના ડેલી 2,000 કે 2,500 રૂપિયા તમારા ખાતામાં આવી જશે. એટલે લોકોએ આમાં પોતાના પૈસા રોક્યા, વસ્તુઓ લીધી, કમિશન મળ્યું, અને એ જ પૈસા રોકાણકારોએ જ્યારે આ એપ્લિકેશનમાં રોક્યા તો એમના ખાતાની અંદર પૈસા પણ આવવા લાગ્યા. એટલે લોકોના મગજમાં એક લાભ ઉત્પન્ન થઈ ગયો, એક લાલચ ઉત્પન્ન થઈ ગઈ કે ના ભાઈ, હવે તો ખાતામાં મારે રેગ્યુલર પૈસા આવશે. એનું કારણ છે કે યુવાધન કેટલાક સુધી બેકાર પણ છે. બેકાર એનો મતલબ કે એમની પાસે નોકરી નથી, એમના સપના બહુ મોટા છે, દરેકને એપલ ફોન જોઈએ છે, મોટી મોંઘી ગાડીઓ જોઈએ છે, પરંતુ એને લેવા પછી એના ઉપર હપ્તા જે ચાલતા હોય એને ભરવા માટે પોતાના પૈસા, પોતાનો આવતો પગાર પૂરતો હોતો નથી. માતા પિતા કમાતા હોય તો પણ આ વસ્તુ એટલી બધી મોટી છે કે લોનનો ખાડો પૂરાતો નથી. અને દેખાદેખીમાં મિત્રોને બતાવવાની કશ્મકશમાં લોકો પોતાના આવકનો સ્ત્રોત રાતોરાત વધારવા માટે આ પ્રકારના ટૂંકા રસ્તાઓ પસંદ કરતા હોય છે. હવે હું તમને જે જણાવવા જઈ રહ્યો છું એ વાત એટલા માટે ગંભીર છે કે આની અંદર જે ફસાયા છે એ લોકો સામાન્ય નથી. એ લોકો એવા પૈસાવાળા લોકો છે, સત્તા ઉપર બેઠેલા એવા લોકો છે જેની આવક ઓલરેડી ઘણી બધી છે, તેમની પાસે ગાડીઓ છે, તેમની પાસે મોંઘા મોબાઈલ છે, તે છતાં વધુ પૈસા કમાવા મળશે એની લાલચમાં આ લોકોએ આની અંદર ટ્રેપમાં ફસાઈ ગયા. હવે આપણા પૈસા સૌથી વધારે સેફ ક્યાં હોય? તો સીધા બેંકની અંદર આપણે એફડી કરાવીએ તો આપણા પૈસા સેફ છે. આપણે પૈસા પોસ્ટમાં મૂકીએ તો પણ આપણા પૈસા સેફ છે. આપણા ખાતાની અંદર આપણા પૈસા સેફ છે, આપણે એવું માનીએ છીએ. પરંતુ જો આપણી પાસે પૈસા વધી જાય તો આપણે ક્યાં રોકવા? તો એક બીજો સ્કોપ છે શેર માર્કેટની અંદર. અમુક પ્રકારના શેર લઈ લો, માર્કેટમાં ભાવ વધે, શેરના ભાવ આવે ને એને વેચો. પરંતુ તેના વિશે પણ આપણને પૂરતું જ્ઞાન હોવું જોઈએ. આપણે એસઆઈપી કરાવીએ, આપણે પૈસા રોકીએ,
વ્યાજે પૈસા આપીએ, એ બધું રિસ્કી કામ છે. રિસ્કી કામ એટલા માટે કે આપણી અંદર પૈસા પાછા લેવાની કે પૈસા કમાવાની તેવડ ના હોય તો આપણે અજાણતા જ કોઈ વ્યક્તિ આપણને કહે અને આપણે પૈસા રોકી દઈએ તો અંતે નુકસાન આપણને જ થવાનું છે. પરંતુ આપણે જાગૃત છીએ તો એટલું સમજવાની જરૂર છે કે રાતોરાત સફળતા મળતી નથી. આપણા જીવનમાં એક વ્યાખ્યા કાયમ માટે ઉતારી લેવા જેવી છે કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી હોતો, અને જ્યારે આપણે શોર્ટકટ અપનાવીશું તો આપણને તેના ગેરલાભ થવાના અને થવાના જ છે. આ જે એપ્લિકેશન છે એની અંદર રોકાણકારોએ પૈસા રોક્યા. શરૂઆતમાં 5,000, પછી 10,000, પૈસા પાછા આવ્યા એટલે 50,000 રૂપિયા. હવે એમને એવું કહેવામાં આવ્યું કે આ રકમ તમારા ખાતામાં પડી રહેશે. જેમ કે તમે 1 લાખ રૂપિયા રોક્યા છે તો 1 લાખ રૂપિયા તમે ગમે ત્યારે જોઈતા હોય તો તમારા ખાતામાં પાછા આવી જશે. અને એ 1 લાખ રૂપિયા તમે રોક્યા છે તો એના જે કમિશનના જ પૈસા છે કે ટકાવારી પ્રમાણે 2,000 કે 2,500 રૂપિયા તમારા ખાતામાં રોજના આવી જશે. એટલે 30 દિવસના દેખવા જાય તો 3 દુ 6, 60,000 કરતાં વધુ રકમ તમારા ખાતામાં આવે. એટલે સીધી વાત છે કે દરેક વ્યક્તિના મગજમાં, દરેક વ્યક્તિના મનમાં આ લોભ ઉત્પન્ન થઈ જાય કે અમારા ખાતામાં એક એક્સ્ટ્રા ઇન્કમ આવે છે જેના કારણે અમે વધુ પૈસા કમાઈ શકીએ છીએ. એટલે આની અંદર એક માર્કેટિંગ ચાલુ થઈ ગયું. જેના ખાતામાં પૈસા આવ્યા એ લોકોએ પોતાના મિત્રોને, પોતાના સાથીઓને પણ કીધું, અને એકબીજાની અંદર માર્કેટિંગમાં પાછા પૈસા પણ મળશે એવી આખી સિસ્ટમ ઊભી કરવામાં આવી. એટલે જો મિત્રના ખાતામાં પૈસા આવતા હોય અને મિત્ર મુશ્કેલીમાં હોય તો આપણને એવું થાય કે એને પૈસા મળ્યા તો આપણને પણ મળશે. એટલે આપણે પણ પૈસા રોકીએ. પહેલા 50,000, લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 3 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા આવી રકમ આ એપ્લિકેશનની અંદર જમા કરવામાં આવી અને રોજના ખાતામાં પૈસા પણ આવવા લાગ્યા. પરંતુ આનું માર્કેટિંગ એટલું બધું વધી ગયું કે આખા દેશમાં, આખા શહેરમાં અલગ અલગ જગ્યાએ લોકો પૈસા રોકવા લાગ્યા. આખી સાંકળ તૈયાર થઈ ગઈ કે આ મિત્ર, પેલો મિત્ર, જેટલા પણ મિત્રો પરિચયને આપણે ઓળખીએ છીએ એને આપણે ભલામણ કરીએ કે એમાં પૈસા રોકીએ. પરિણામ એવું આવ્યું કે થોડો સમય તો આ બધું ચાલ્યું, પૈસા પાછા પણ આવ્યા અને આપણને એવું લાગ્યું કે આપણી રકમ સેફ છે, એ ઉપરાંત આપણને પૈસા મળે છે. પરંતુ જ્યારે આપણે વધુ પડતું રોકાણ કરીએ ત્યારે આપણને ખબર પડતી નથી કે આપણે કયા ખાડામાં પડવાના છે. આવું જ કંઈક કર્યું લોકોએ કે આની અંદર રકમ વધારી દીધી. 50,000, લાખ, 2 લાખ, 3 લાખ રૂપિયા જે પોતાનું સેવિંગ હતું એ બધું ફંડ આની અંદર નાખી દીધું, અને જ્યારે પૈસા ઉપાડવાની વાત આવી ત્યારે પોતાના ખાતામાં પૈસા આવ્યા જ નહીં. હવે જે પૈસા 2,500, 3,000, 4,000 રૂપિયા જે આવતા હતા એ પણ પાછા એપ્લિકેશનના ખાતાની અંદર જ આવ્યા, કોઈ બેંકના ખાતાની અંદર આવ્યા નથી. અને બેંકના ખાતાની અંદર લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો કેટલાક પૈસા આવ્યા અને કેટલીક ટેકનિકલ એરરના કારણે 2 દિવસ પછી, 3 દિવસ પછી એવું બતાવવામાં આવ્યું. લોકોને એવું લાગ્યું કે 2 દિવસ પછી પૈસા આવવાના તો છે જ, આજે ને તો કાલે આ ખાતામાં પડ્યા હોય કે પેલા ખાતામાં પડ્યા હોય, શું વાંધો આવે છે. પરંતુ પરિણામ એવું આવ્યું કે પૈસા પાછા આવ્યા નહીં. અને જ્યારે આ ઘટના બહાર આવી તો ઘણા બધા લોકોના ફોન આવવા લાગ્યા કે ભાઈ મારા પણ પૈસા ગયા છે, મારા પણ પૈસા ગયા છે. એટલે આની અંદર આખી એક સાંકળ જોડાઈ ગઈ છે. એ પછી પાછળથી ખબર પડી અને આ જે એપ્લિકેશન ધારક હતા એને ઘણા બધા પૈસા આ રીતે માર્કેટમાંથી લીધા અને રાતોરાત ગાયબ પણ થઈ ગયા. હવે એ એપ્લિકેશનના ઓનર કોણ છે, દેશની છે કે વિદેશની છે એ પણ ખબર નથી. સિક્યુરિટી કશી જ નથી. જે વ્યક્તિએ પૈસા રોક્યા છે એની બેંકની ખાતાની માહિતી પણ જતી રહી હોય એવું પણ બને, કેમ કે પોતાના ફોનની અંદર જે પણ માહિતી છે એ હવે એપ્લિકેશન વાળા પાસે જતી રહી છે. એટલે લોકો આમ પણ સેફ નથી અને આમ પણ સેફ નથી. હવે જે વાત જણાવવા જઈ રહ્યો છું તે ધ્યાનથી સાંભળો. આની અંદર પૈસા રોક્યા કોણે? કોઈ ગલ્લાવાળાએ કે કોઈ લારીવાળાએ કે સામાન્ય દુકાનવાળાએ પૈસા રોક્યા નથી. કોઈ ગરીબે પૈસા રોક્યા નથી કે 15 થી 20,000 રૂપિયા કમાવનાર લોકોએ પૈસા રોક્યા નથી. આની અંદર ભણેલા ગણેલા એડવોકેટ હોય, મોટા વ્યાપારીઓ હોય, ડોક્ટરો હોય, એ લોકોએ પૈસા રોક્યા. એમને એવું લાગ્યું કે એક અમારી ઇન્કમ આમાંથી પણ ઉત્પન્ન થઈ જશે, એટલે આ દરેક ભણેલા ગણેલા લોકોએ એની અંદર પૈસા રોક્યા. હવે માણસને તકલીફ પડે, છેતરાય તો કોની પાસે જાય? એડવોકેટ પાસે જાય, કોર્ટ પાસે જાય, સરકાર પાસે જાય. પરંતુ આ એડવોકેટ સાથે જ આવી ઘટના બનતી હોય, પોલીસ વાળાઓ સાથે આવી ઘટના બનતી હોય, વ્યાપાર સાથે ઘટના બનતી હોય, ડોક્ટરો સાથે ઘટના બનતી હોય, તો પછી આપણે કોની પાસે ફરિયાદ લઈને જવાના? કેમ કે આની અંદર કેટલાક વકીલો પણ છેતરાઈ ગયા છે. વકીલોને શરમાવું એટલા માટે પડે કે તે પોતે એક કાયદાના જાણકાર છે, એક નિષ્ણાંત છે, તે પોતે ભણેલા છે, તે છતાં જો આની અંદર ફસાઈ જાય ટ્રેપમાં તો ખરેખર પોતાના એજ્યુકેશન ઉપર, પોતાના વિચારો ઉપર પણ કેટલાક પ્રશ્નો ઉઠે છે. અને લોકો એમના પર પણ ભરોસો કરતા પહેલા આ ઘટના જ્યારે બહાર આવે તો લોકો એમના ઉપર હસી ઉડાવશે. હવે જે લોકોના પૈસા ગયા છે, પૈસા તો પાછા આવવાના નથી, પરંતુ હવે વકીલો ભેગા થઈને આના ઉપર કેસ ચલાવશે અને સરકારને વિનંતી કરશે કે આ પ્રકારની એપ્લિકેશનો બંધ કરો. પરંતુ સરકાર ઓલરેડી આ બધું કહી ચૂકી છે.
કોર્ટ પણ ટકોર કરી ચૂકી છે કે આ ઘણી બધી એપ્લિકેશનો વિદેશની કે ભારતની હોય આ બધી ચાલે છે, ટ્રેપ ચાલે છે ને તમે ફસાતા નહીં. પરંતુ કહેવાય છે ને કે લોભે લક્ષણ જાય, એટલે જે લોકો લોભ કરે છે એના માટે જાગૃત થવા માટે એક આ બીજું ઉદાહરણ છે. હવે જે આપણે યુવાધનની વાત કરીએ છીએ, યુવા પાસે હવે ધન રહ્યું નથી, માત્ર હવે તે યુવા કહેવાય છે. આવી જ નવી ઇન્ફોર્મેશન અને નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.